તમે કોકના રૂપની પાછળ દોડજો, કોઈ વળી તમારા રૂપની પાછળ દોડે. આવી ગીર્દીમાં આપણને મોકલ્યા છે. સાંભળો ને તમે, સાંભળો છો? મને જવાબ આપજો ને કે હું હવે મારી પાસે બીજું બોલવાનું જ નથી. અને કઠોર બોલી છે તમને જલ્દી નહીં ગમે. ગાળ કઈ આપણી મોટી ન હોય, 2-5 ફૂટની હોય. ગાળ એટલી જ હોય, 1 ઇંચની જ હોય. પણ એ ગાળ બોલ્યા મેરી અંદરથી તમને એમ થાય આના કરતાં તલવાર મારી હોત ને બંદૂકની ગોળી મારી હોત તો સારું હતું. એટલી ગાળ તમારા માથાને ફેરવી નાખે. અને એટલું વેર વાળવા માટે તમે તૈયાર થઈ જાઓ. એટલી નાનકડી ગાળ તમારી જ વાણીમાં. પાછા તમે એ હમણાં ધૂન પણ બોલતા હતા સંતરામ બાપુની હારે હારે શ્રી રામચંદ્ર એમે કહેતા હતા. અને એને એ બદલી જાઓ એટલે એને એ વાણીમાંથી પાછું બોલો કઠોરમાં કઠોર. પણ એ ગાઢ સાંભળ્યા પછી તમારું આખું બેલેન્સ માનસ બધું છટકી જતું હોય, હટી જતું હોય, વિપરીત થઈ જતું હોય, પ્રતિસ્પર્ધી થઈ જતું હોય, પ્રતિસ્પર્ધી બની જાય. પ્રતિશોધ એટલે વેર લેવા જેવું બધું બની જાય. એક ગાળથી તમને હલાવી નાખે, ડગાવી દે. તો એ ગાળ એટલી અસર કરે છે, હલકું બનાવે તમારા મગજને. તો સંતોની પરા રાત ને દિવસ એના ગુરુએ આપેલા વચનનો અભ્યાસ કરતી હોય ને ગુરુ આપેલા વચનથી ખોજ કરતી હોય. આત્મા તરફ જેનું રાત ને દિવસ આત્મા તરફ જ જોડાણ હોય. સંસારમાં રહે પણ એનો દોર આત્મા તરફ લાગ્યો હોય. આ શ્વાસ એના 2 ઘર છે. એક ઓના ઘરમાં રહે છે અને એક સોના ઘરમાં રહે છે. શ્વાસ એક જ છે પણ એ શ્વાસ એક ઓના ઘરમાં રહે છે ને આખા જગતને આંટો મારીને આવે છે, આખા જગતને ટચ કરીને આવે છે. મોબાઈલ વાળા શ્રીમંતો થોડી વાર મોબાઈલને સ્ટોપ રાખે. ઓ નામનો શ્વાસ છે, આખા જગતને ટચ કરતો આવે. એટલે જે પ્રાણ આપે છે એ 100 નામનો શ્વાસ છે. એ એટલો પ્રબળ અને બૌદ્ધિક ગુણવત્તા વાળો છે. એ ઈશ્વર સાથે જોડાયેલી એની કળામાં તમને એ શ્વાસની ગતિ છે એટલે એ લઈ જાય. આ માયાવી શ્વાસ છે એ શરીર અને સંસારનું જે કંઈ દર્શન છે એ તમારી સામે હાજર કરે. 100 નામનો શ્વાસ છે. ઈશ્વરી સત્તામાં પરમાત્મા કેવડો અને કેવી રીતે એ ઘર તરફ તમને એ 100 નામનો શ્વાસ લઈ જાય. 2 શ્વાસ તમને ચોથા મંત્રમાં ગુરુજીએ આપ્યા છે. મંત્ર નંબર 4 એમ 2 શ્વાસ તમને આપ્યા છે. પણ બધા મંત્રોની સાથે તમારે આગળ નામ ગુરુજી આવો અભ્યાસ કરતા રહ્યો ને એટલે એ ગુરુજી તમારું એમાં જ્યાં જ્યાં તમે આળસ કરો કે ઉતાવળ કરો ત્યાં સંકલન ગુરુજી કર્યા કરે, એને યાદ કર્યા કરો. નામ ગુરુજી કહીને પછી જે મંત્ર હોય એ મંત્રનો જપ કરો. પછી 50-100 માળા ના કરી શકો તો એને ધીમે ધીમે મૂંગા તમે લખી રાખો. મનમાં એને ગોખી રાખો. મનમાં સંસારને યાદ કરો એને બદલે એને યાદ કરો. કારણ કે છેલ્લી સંગાથી તો એ જ છે ને. આ સંસારમાં આપણને ફર્સ્ટ ક્લાસ શરીર મળ્યું, તંદુરસ્ત શરીર મળ્યું, રૂપાળું શરીર મળ્યું અને સરસ મજાનું નામ મળ્યું, સરસ મજાનું કુટુંબ મળ્યું, સરસ મજાના મા બાપ ફેમિલી સાથે જોડાઈને આપણે આમ એવા હેપીનેસ આ રાજીપે રહીએ છીએ. છતાંય એક દી શરીર છે એની અવસ્થા બદલતું એને ઘેરે જવાનું છે. શરીર ક્યાં એને ઘરે જવાનું? જેમાંથી શરીર બન્યું છે એ ત્યાં જવાનું છે.
પૃથ્વી તત્વના રસ કશમાંથી રજ અને બુંદ આ બે તત્વો તૈયાર થયા છે. માનવ શરીરમાં પૃથ્વીનું તત્વ ગયું એટલે એના શરીરમાં રજ બને છે. પિતાના શરીરમાં, પતિના શરીરમાં, પુરુષના શરીરમાં પૃથ્વીનું તત્વ જાય છે એટલે એના શરીરમાં બીજ બને છે. આ રજ અને બુંદ આ બેવનું આકર્ષણ આ સંસાર છે. એટલે મનુષ્યમાં જ આવું છે એમ નથી, પશુમાં પણ એમ છે, પંખીમાં પણ જે માદા છે, માદા પંખીમાં નર અને માદા, પશુમાં નર માદા, શિયાળ અને સિંહ, હે અશ્વ અને અશ્વિની, એવી રીતે પંખીમાં કબૂતર કબૂતરી, એવી રીતે પંખીમાં બબે બબે, બગલો હોય બગલી હોય, હંસ હોય તો હંસની હોય, કાગ હોય તો કાગડી હોય. આવી રીતે નર અને માદા, માદાના કોષ અને નરના કોષ, પુરુષ અને પ્રકૃતિ બેઉના બંધારણના કોષો, બંધારણના શરીરો અલગ અલગ આકર્ષણવાળા રાખ્યા છે. આ તત્વનું આકર્ષણ છે. 5 તત્વોથી બધા શરીરનું બંધારણ છે. પણ મનુષ્ય સિવાયના બધા શરીરમાં 4 કોષો ભાગ લે છે. એટલે ભય લાગે, એને ભૂખ લાગે, એને મૈથુન કરવું પડે, આહારનો વિહાર કરવો પડે, એને નિદ્રા કરવી પડે. ભય, મૈથુન, આહાર અને નિદ્રા એ પશુની જેમ જ આપણને મળ્યા છે, બધાને મળ્યા છે. પંખી પણ સૂઈ જાય છે, પશુ પણ સૂઈ જાય, જીવજંતુ માત્ર સૂઈ જાય છે, પણ કોઈની અલ્પ નિદ્રા હોય છે. કારણ કે કાળ છે ને, કોઈ આધાર વગરનું જીવન હોય એટલે કાળનો ભય લાગે એટલે જગી જાય, તરત જ જાગી જાય. એક માટીનું ઢેફું લઈને તમે ઝાડમાં ફેંકો એટલે ઝાડમાં એ ઢેફું એની કાંકરીઓ છૂટી પડી જાય, અનેક પાંદડા ઉપર અથડાય એટલે બેઠેલા માત્ર ને માત્ર બધા પંખી ઉડી જાય, ભયના માર્યા ઉડી જાય. ભય, મૈથુન, આહાર અને નિદ્રા 4 કોષો મનુષ્યને છે. પણ મનુષ્યની પાસે વધારાની કળા, બુદ્ધિ એટલે વિચાર અને વાણી. વિચાર છે એ 7મા મંત્રના 5મા પદમાં આવે છે. વિચાર, સતમાં વિચાર છે. સત આ લોકો બોલે છે ક્યારે ગુરુ રોમ અને બદલે ગુરુ સત્ય, એટલે સત્ય અને ઐશ્વર્ય જેનામાં છુપાઈને રહે છે, જેની અંદર ઈશ્વર સમાઈને, પરમાત્મા એમાં સમાઈને રહે છે. 7મા મંત્રનું 5મું પદ છે. એટલે વધારાની કળા, વિચાર. પતિ એટલે પિતા છે, પિતામોહ, પિતામહ એનું નામ વિરંચી છે, એનું નામ વિધાતા છે. વિચારની તમામ શક્તિ. પછી વિચારને કેવું હોય તો કઈ રીતે રજૂ થવું, એ વિચાર મૂંગા રજૂ ન થઈ શકે એટલે એની હારે વાણી મૂકી. હવે વાણીને સમજવી કઈ રીતે? કોઈ ઇંગ્લિશમાં વાત કરતો હોય તો એ જ આપણા જ વિચાર કહેતો હોય, પણ એ ભાષા આપણા અંદર માનસમાં ફિટ નથી. કોઈ ઉર્દુમાં વાત કરે તો કઈ રીતે, કોઈ તામિલ તેલુગુમાં વાત કરે કઈ રીતે? એટલે ભિન્ન ભિન્ન પ્રકારની ભાષાઓમાં વાણી, પણ વાણી દ્વારા વ્યક્ત થઈ જાય વિચાર, અને એ વાણી દ્વારા વિચાર પાછા એને જવાબ પણ આપી શકે. આ કળા છે એ રચયિતાની છે, વિધાતાની છે, બ્રહ્માની કળા છે. પ્રાયશ્ચિત માત્ર એટલું કરવાનું છે કે પરમાત્મા, તમે મારામાં છો, મારામાં છો એટલે મારાથી અજાણ્યા કેમ છો? તમે મને આખું જીવન આપીને જીવતો રાખો, જીવતી રાખો છો,
તો મારું આ જીવન ટકાવી રાખવા માટે આટલી બધી ચિંતા, આટલી બધી મારા માટે મહેનત કેમ કરો છો? એવા વિશ્વ અધિપતિ, તમે જ્યાં જેમ હો ત્યાં મારા માટે આટલી બધી ચિંતા કેમ કર્યા કરો છો? મને જીવન આપ્યા જ કરો છો. એણે કીધું કે મારામાં એવા ગુણ છે કે મારા રચેલા જેટલા જીવાણુઓ છે એ બધાને જીવતા રાખવા એવું મેં આકર્ષણ એની સાથે જોડેલું છે. એટલે બને ત્યાં સુધી હું એને જીવતા રાખું છું, બધાને જીવતા રાખું છું. પરંતુ કોઈના શરીરો એની પ્રકૃતિ પ્રમાણે, એના સ્વભાવ પ્રમાણે, એના શરીરના બંધારણ, એના સંગ દ્વારા એના શરીરને એને તોડફોડ કરી નાખ્યું હોય તો એને જીવનને ટકાવી રાખવું મને તકલીફ પડે છે ભાઈઓ બહેનો. એટલા માટે એ આપણી એટલી કાળજી રાખે છે, અંદર કેટલું જલ જોઈએ છે એ ચિંતા કરે છે કે થોડુંક જલ જો કોઈ મોકલે તો અંદર પડેલી સામગ્રી કઠોર થઈ ગયેલી છે, કેટલું બધું જમ્યા છે પણ અંદર સુકાય છે. પાણી જો મોકલે તો એનું પાચન જલ્દી થાય. એટલે એક શ્વાસમાં એનો કરંટ મૂક્યો છે. સાંભળો ભાઈઓ બહેનો, કરંટ મૂક્યો. દાબા નસકોરામાં અંદરથી તરસ લાગે એટલે દાબુ નાક ચાલુ થાય અને દાબુ નાક પાણી માગે. કાં તમને પાણી પાસે લઈ જાય, કાં પાણી કોકા લઈને તમારી પાસે આવી, એવો આનો કરંટ છે. એટલે આપણે એની માફી માગી અને એની પાસે પ્રાયશ્ચિત કરવું છે, એની માફી માગી. જમણા નાકમાં એવો કરંટ છે કે હવે અંદર બહુ મોટો ખાડો થયો છે, અંદર કંઈક જલ્દી મોકલો, નહીં તો પવન સાથે જ આ જીવન જીવવું પડે એવું છે. અને પવન સાથે જીવન જીવવું હશે તો અંદર બધા વાયુ ભેળા થઈ અને વાયુ તત્વનું બળ વધારશે. પછી અંદર એસિડિટી થશે અને એ એસિડિટીવાળો પવન, અંદર કંઈ ખાધેલું નથી, કોઈ ખોરાકનું પોષણ તત્વ નથી, તો એ પવન ઉપર હૃદયમાં ભરાશે તો છાતીમાં દુખવા માંડશે, માથામાં ભરાશે તો માથું પકડાઈ જશે અને એ આકુળ વ્યાકુળ કરે. એ પહેલાં અંદર કંઈક ખાવાનું મોકલો. જમણા શ્વાસમાં એ અસર થાય, કાં તમને ખાવા પાસે લઈ જાય અને કાં ખાવાની કોઈ વસ્તુ તમારી પાસે લઈ આવે. ભાઈઓ બહેનો, આવો એ પરમાત્મા છે અને પ્રાણી માત્ર ઉપર સમદ્રષ્ટા છે, બધા ઉપર સરખા છે. મનુષ્ય ઉપર વધારે છે, પશુ પંખીઓ પર થોડા છે એમ નહીં. એને માટે કોઈ જ્ઞાની નથી, કોઈ અજ્ઞાની નથી, કોઈ ધની નથી, કોઈ ગરીબ નથી, કોઈ ભણેલો નથી, કોઈ અભણ નથી, કોઈ જડ નથી. આવી રીતે એને માટે પ્રાણી માત્ર તરફ સમભાવ છે. એટલે એવા પરમાત્મા પાસે આપણે પ્રાયશ્ચિત કરવું છે. સૌ પહેલાં પરમાત્માની ઐશ્વર્યની એની કળા અસ્તિત્વ કાંઈ નહોતું તેની કળા શરૂ થઈ. એ સૂર્ય કળા શરૂ થઈ. પરમાત્માની ઐશ્વર્યની ઊર્જા, એની એટલી બધી ગરમી ભેગી થઈ કે એમાંથી એક તેજોમય પ્રકાશની રચના થઈ કે મારે કોઈને જોવો છે. અહીંયા મારા સિવાય બીજો કોઈ છે કે નથી. એટલે એટલું બધું અજવાળું પણ એટલું બધું પ્રકાશ, ઉષ્ણ ગરમીવાળો પ્રકાશ શરૂ થયો. એટલી બધી ગરમી વધવા માંડી કે એ ગરમીથી પવન સાથે જોડાઈ જવાનું બન્યું. પવન પણ એવડો નીકળ્યો. પવન અને ગરમી બે ભેળા થયા, એની વરાળ થઈ
અને વરાળ થઈ એટલે વરાળ પછી વાદળા થઈને વરસવા માંડી. સાંભળો છો? ન સમજાય તો કોઈ વાંધો નહીં, પણ એવા પરમાત્મા છે જેણે આપણા માટે આટલી કાળજી રાખી છે. આખી કડા રામા અવતારમાં આવી, પછી આખી કડા બહુ ગરમી લાગી એટલે કૃષ્ણ અવતારમાં ચંદ્રની કડા થઈને આવી. ચંદ્ર ઠંડો અને શીતળ પ્રકાશ આપવા માંડ્યા. સૂર્ય ઉષ્ણતાવાળો સળગી જવાય એટલા બધા દૂર છે. 1,86,000 માઇલ દૂર છે, તોય આપણને સળગાવી નાખે આટલી એની ગરમી છે. પછી સૂર્યની કળા, એ રામની કળા, ચંદ્રની કળા, કૃષ્ણની કળા, સૂર્યની કળામાં સત્ય છે ને એ ઉગ્ર છે. સત્ય ઉગ્ર છે. સત્યનો આગ્રહ કરવા જાવું એટલે બહુ કઠિન છે. પછી ચંદ્ર શીતળ છે. સત્ય એમાં તપ કરવું પડે. ચંદ્ર છે એ કળા પ્રેમની કળા છે. એમાં બીજા તરફ લાગણીઓ, બીજા તરફ સહાનુભૂતિ, બીજાને પોતા તરફ, પોતે એના તરફ આત્મીયતા, આવા બધા પ્રભાવો ચંદ્રના છે. સૂર્યના પ્રભાવો તપના છે. તપમાં થોડું ક્રોધ તમારે તૈયાર કરવો પડે. નહીં પણ થોડું જલ તો પીઓ, નહીં પણ થોડું ફલાહાર તો કરો, નહીં. એમ છતાં વધારે તમે જડતા કરો એટલે એને ક્રોધ બતાવવો પડે. ખબરદાર, એને કોઈ અંદર નહીં આવવા દો, લોક કરી દો. આ તપની કળા છે, એમાં ઉગ્રતા લેવી જ પડે છે. આ સહાનુભૂતિની કળા છે, એમાં પ્રેમ લાગણીઓ પીરસવા માટે થોડીક સરળતા લેવી પડે. એટલે સૂર્યની ચંદ્રની બેઉ કળાની વચ્ચે પાછી નારાયણે ત્રીજી કળા શરૂ કરી, અને એ કળા હતી બીજની કળા. એક પૂનમ સુધી પ્રવાસ કરાવે છે, એ કળા બીજની છે. હવે આવશે ને બહેનો ભાઈઓ ધીમે રહીને, તો એ બીજનું નામ ભાઈ બીજ હશે. આ પૂનમનું નામ શરદ પૂનમ છે. આ પૂનમ આજે શરદ પૂનમ છે. અને એક દિવસે આપણા પૂર્વજો આ શરદ પૂનમના રાસ રમતા હતા. પતિ પત્ની છે એવો ભાવ ભૂલી જતા હતા. એ વખતે રાસ રમતા રમતા એને આત્મીયતાના ભાવમાં એક સ્વરૂપ દેખાય. એક સ્વરૂપ કોણ હોય? ઐશ્વર્ય એક સ્વરૂપ હોય, શિવ એક સ્વરૂપ છે. એને પોતાના શરીરમાંથી પ્રકૃતિ એટલે માય પોતે બન્યા, અને પુરુષ એટલે પિતા પોતે બન્યા. આવા અખંડ સ્વરૂપની કળા છે. એ રાસ રમતા રમતા પ્રેમની કળામાં બની જાય છે. એટલે વચ્ચે રામદેવજી મહારાજ અવતારની ભૂમિકા દ્વારકાધીશની છે. અવતારની ભૂમિકા અયોધ્યા પતિ રામ ભગવાનની છે. અવતારની ભૂમિકા ક્ષીરસાગરના નારાયણ વિષ્ણુ ભગવાનની છે. અવતારની ભૂમિકા સચરાચરમાં પ્રાણી માત્રમાં જે વ્યાપક થઈને રહે છે, બધાને પોતાના અને પોતે બધાના થઈને રહે છે. પ્રાણી માત્રના શ્વાસે શ્વાસમાં જીવનદાતા બનીને રહે છે. એવા પરમાત્માની આપણે ક્ષમા માગી લઈએ એટલે આજની રાત્રિનું આપણું પ્રાયશ્ચિત થઈ જાય. અત્યારે હું ભજન જ ગાઉં છું. એ ભજન તમે 4-5 સાંભળો. એ ભજનનો સાર તમને કહું છું. એ સાર એટલો છે, કેટલા બધા ચારે બાજુના વેદો, શાસ્ત્રો, પુરાણો બધું ખાંડી કૂટી પીસી અને પછી મોટા મોટા મહાપુરુષો એમાંથી બે વાક્યો બહાર કાઢ્યા. નિર્ગુણ ઉપાસના વાળા કબીર સાહેબે કીધું કે કર સાહેબ કી બંદગી અરે ભૂખે કો અન્ન દે. તુલસીદાસ બાપા રામ સગુણ ઉપાસનાના સમર્પિત હતા. એણે કીધું કે તુલસી સંસાર में कर लीजिए वो दो काम, देने को टुकड़ा भला और लेने को. એ લોકોએ બે નક્કી કરીને કીધું કે
કે અતિ નિકટથી આખી યાત્રાનું પરિણામ આટલું છે. એ તો તમે 8 વર્ષથી કરો છો. શ્રી રામ જય રામ. તમે તમારા શરીર બગાડ્યા, તમે તમારા જીવન બગાડ્યા, તમે બેદરકારીમાં બધું ભૂલી ગયા અને હજી કોઈ બેદરકારી મૂકતા નથી, આળસ છોડતા નથી, ગંદકી એમાંથી વિચારોની ગંદકી, આની હારે નથી બોલતી ને આની હારે નથી બોલતો, આની ઈર્ષા ને આની નિંદા, આને જોયા કરે આને જોયા, હજી એમાંથી ક્યારે કેવી રીતે ગુરુના શરણમાં પહોંચ્યા તોય છૂટવાની જગ્યા નથી મળતી, છૂટવા માટે કોઈ તકેદારી થતી નથી અને જિજ્ઞાસા જાગતી નથી કે જીવન કો સુધાર બનતા यही तेरा काम है. જીવનને હું સાચા માર્ગે લઈ જાઉં, જે માર્ગે જીવન આવ્યું છે એ જ માર્ગે પાછું હું જઈને જીવનને જોડી દઉં. જે માર્ગેથી જીવન આવ્યું છે, ક્યાંથી આવ્યું? જીવન શ્વાસમાંથી ઉતર્યું, વિશ્વાસમાંથી ઉતર્યું છે. તો એ મારી અંદર શ્વાસ વિશ્વાસ, હું સૂઈ જાઉં ત્યારે મને જીવતો રાખે એ જ મારો વિશ્વાસ છે. એમાંથી જે કરંટ મારા સુધી આવે એ જ મારો શ્વાસ છે. એવા જીવનદાતા છે પરમાત્મા. જ્ઞાનેન્દ્રિય, આ કર્મેન્દ્રિય, આ 5 ને 5 10 ભેળા કરીએ એટલે 11મું મન છે. એ થોડી વાર તમારું કેવું કરશે. યુ કેન ટ્રાય, પ્રયત્ન કરો. તમારું કેવું કરશે આ 5 અને 5. મેં નથી બોલાવ્યા, તમે નથી બોલાવ્યા, છતાંય આપણને બની અને દર્શનમાં આવ્યા, અનુભવમાં આવ્યા તો એને આમ સંગાથે આ 2 જોડી દો એટલે એ 10 ભેળા થશે. એટલે 11મું મન ગમે ઇન્દ્રિયો પાસે આંટો દેવા ગયું હશે, ગમે ઇન્દ્રિય રાણી પાસે એ મન રાજા બની એટલે એના વિલાસમાં ગયું હશે, પણ આ ભેળા થશે ને એટલે 11મું મન છે એ થોડી વાર તમે કહેશો એવું કરવા તરત જ દોડી આવશે. જેમ વિષય વાસનાવાળું શરીર બને એટલે મન બધી ઇન્દ્રિયોને લઈ અને આપણી 2 આંખોની ઉપર સલામતીને ઘેરે આવતું રહીએ કે હાલો આ ભોગી બન્યો છે, હમણાં મારું કચ્ચર ઘાણ કરી નાખશે એટલે જલ્દી સલામતીનું ઘર સમજણ છે, સમજણને ઘરે પહોંચી જાય. પણ સમજણના ઘરે વિવેક વેલાનો બની અને વાસના આધીન બની જાય છે. એ બીજનો ધર્મ છે. એટલે કઈ રીતે સંભાળી અને એનો ઉપયોગ કઈ રીતે કરવો, એ બીજની શક્તિઓ કેવી છે, એમાંથી મારું તમારું શરીર પ્રગટ થાય તો એ બીજની એની કરંટ, એની કોના સાથે જોડાયેલી શક્તિ છે કે આવું કરી શકે ને. વળી મારા તમારા આપણી અંદર આ વસ્તુ પડી છે એટલે આપણે બેફામ ખબર વિનાના જીવીએ છીએ. તો પશુમાં ને આપણામાં કંઈ ફરક, ઓલા બાંધેલા છે ને તમે છૂટા છો. જલ્દી કરીએ. આવી વાતો મેં કેટલી કરી છે, મને શરમ લાગે છે અને થાકે લાગે છે કે આવી વાતો કરીને હું કેમ મારા મનને મનાવ્યા કરું છું કે તમને હું આ સમજાવું. પણ ના, અમારી પહેલાં મારા ગુરુજીએ તમારી પાસે આ વાતને તો કેટલી સરળતાથી આપણા પૂર્વજો, આપણા બાપ દાદા સમજી શકે એવી રીતે મારા ગુરુએ હળવી કરીને આ કડવી ઔષધિઓ પાઈ દીધી છે. પણ છતાંય આપણે કુસંગમાં, આપણે આપણી મનોવૃત્તિ અને આપણી જડતામાં આ બધી વાતોને ઠોકરે મારતા અહમને બળવાન બનાવતા જીવતા જ ગયા. અહમને બળવાન બનાવતા નહીં. હું કહું મેં તમારો દીકરો છો, હું તારો બાપ છું, હું કહું એમ કર કે નહીં બાપો તો તારા ઘરનો, હું મારી રીતે મને જીવવા દે, હું મારી રીતે જીવવાનો છું. આટલી હદે આપણે પહોંચી ગયા છતાંય જીવનને બ્રેક મારી અને પાછું વાળતા નથી કે હવે સાચે રસ્તે લઈ જાઓ. આ રસ્તો તો મને પ્રતિશુદ્ધ કરાવે એવો છે, નહીં સાચે રસ્તે લઈ જાઓ. એટલે 5, 10 ભેળા કરી અને 3 મિનિટ મારી સાથે યાત્રા કરવા પધારો.
અત્યારે તમારા જમણા નાકમાં સૂર્યની કળા ચાલુ છે. એ કળા સાથે હું તમને એક થોડી મિનિટો ત્યાં લઈ જાઉં છું કે જે આપણું જ છે, જ્યાં આપણે જ હતા, જ્યાંથી આપણે જ પ્રવાસ કરવા આવ્યા છીએ. એ સર્વવ્યાપી સમર્થ સદગુરુ સૂર્યનારાયણ ભગવાન આપની અનુપમ સૃષ્ટિમાં શક્તિ રના દે માતા આપની ઈચ્છાથી અમોને મોકલ્યા હોય તો મૃત્યુલોક વિશે માનવ શરીરમાં અમારાથી થયેલા જાણે અજાણે સંગે કુસંગે આ જન્મે કોઈ જન્મે અપરાધો કર્મોની ક્ષમા કરો. આપના મહાતેજમાંથી એક પ્રકાશનું કિરણ આપો. અમારા હૃદયમાં પ્રકાશો. બંને વાત પોતાની છાતી પર રાખીએ. નવું જીવન આપો. નિરોગીતા આપો. સહનશીલતા આપો. સંયમ નિયમનું બળ આપો. પરસ્પર શુદ્ધ ભાવ આપો. રક્ષા કરો. હે પૃથ્વી માતા
આપના તત્વોમાંથી માતા પિતાની ઈચ્છાથી રજબુંદમાંથી બધા બોલે નવમાસ ગર્ભવાસેથી મૃત્યુ લોક વિશે માનવ શરીરમાં જીવન મળ્યું છે. હે પિતૃદેવતાઓ, ઉપર આકાશ તરફ યાચના કરતા હોઈએ એવી રીતે બીજમાં એ પિતૃલોક છે, એ પિતૃ દેવતાઓ છે. પરંપરા આપણી છે એ આર્યત્વની વૈદિક પરંપરાના પૂર્વજોને યાદ કરીએ છીએ. હે પિતૃ દેવતાઓ, આપ જ્યાં હો ત્યાં માતૃપક્ષે પિતૃપક્ષે આપનાથી જોડાયેલા યમો જ્ઞાતિ કુલ ગોત્રથી આપના આનુવાંશિક વારસદારો છીએ. અમારાથી થયેલા મનસા વાચા કર્મણા ત્રિદોષથી મુક્ત કરો. નવું જીવન આપો. હે મર્યાદા રૂપી રામ ગુરુ, હે પ્રેમ સ્વરૂપી કૃષ્ણ ગુરુ, હે જ્યોતિ સ્વરૂપ ન કલંક ગુરુ, હે વિશ્વાસ રૂપી શિવ ગુરુ, હે શ્રદ્ધા રૂપી જગદંબા ગુરુ. બોલો હે વિવેક રૂપી ગુણપતિ ગુરુ, હે
संयम रूपी हनुमंत गुरु। हे वाणी स्वरूपी जगदम्बा गुरु। हे परारूपिणी सरस्वती गुरु। हे विचार रूपी विरंची गुरु। हे निमाधारी नागेश्वरी गुरु। अपना चरणों बैठेला यमो। अपना बाळको आला वाला करिए। आपने विनविए। जाने अजाने संगे कुसंगे। आ जन्मे कोई जन्मे अपराधो कर्मोनी क्षमा करो। नवो जीवन आपो। रक्षा करो। रामदेव बाबा मुझ पे कृपा करो। मुझ पे कृपा करो। मेरो कष्ट हरो। मेरे नेजाधारी बाबा मुझ पे कृपा करो। ओ मुझ पे कृपा करो। मुझ पे एक तेरा आधार राम दे कर दो बेड़ा पार। राम दे कर दो बेड़ा पार। राम आए तुम्हारे द्वार राम दे कर दो बेड़ा पार। आए तुम्हारे
વચન આપ્યું છે જીવ જ્યારે મારી સન્મુખ આવશે ત્યારે તેના કોટી કોટી અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ હે પતિત પાવન અધમ ઉદાહરણ અનાથોના નાથ નવધારાના આધાર આપનું વચન સંભાળો અમોને પોતાના માનીને કાયમ ધણી અમારી રક્ષા કરો।